નમસ્કાર દર્શક મિત્રો, લેટેસ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે આપણે ગુજરાત અને દેશના એવા 10 મોટા સમાચાર વિશે વાત કરીશું જે તમારા જીવન પર સીધી અસર કરશે. હવે બંગાળમાં લોકોને ડરવાની જરૂર નથી. તાંત્રિક વિધિના બહાને લાખોની ઠગાઈ. સરકારી કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ. આપના સદસ્ય પર જીવલેણ હુમલો. ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો. સાવધાન, આજથી તોફાન સાથે વરસાદનું એલર્ટ. હવાઈ મુસાફરી મોંઘી. એસબીઆઈના નફામાં વધારો. ડિવિડન્ડ જાહેર. સુરતની એસબીઆઈમાં 50 લાખ લૂંટ કેસમાં આરોપીનું હાફ એન્કાઉન્ટર. શુભેન્દુના પીએની હત્યા અંગે મોટો ખુલાસો. આ બધું જાણીએ તે પહેલા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ઓન કરી દેજો. હવે બંગાળમાં લોકોને ડરવાની જરૂર નથી. બીજેપી વિધાનસભા પક્ષના નેતા ચૂંટાયા બાદ સુવેન્દુ અધિકારીએ પાર્ટીના નેતૃત્વ અને નવા ચૂંટાયેલા ધારાસભ્યોનો આભાર માન્યો. તેમણે કહ્યું કે મારા પર ભરોસો મૂકવા બદલ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો દિલથી આભારી છું. નવી સરકાર બંગાળની જનતાને સાથે રહેશે. પીએમ મોદીના તમામ વચનો પૂરા કરશે. વધુમાં તેમણે કહ્યું કે ગુનેગારો પર કડક કાર્યવાહી કરવામાં આવશે. હવે બંગાળમાં લોકોને ડરવાની જરૂર નથી. તાંત્રિક વિધિના બહાને લાખોની ઠગાઈ. બાકરોલના પઠાણવાડા વિસ્તારમાં અંધશ્રદ્ધાના બહાને મોટી છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. મહેમૂદ ખાન અશરફ ખાન પઠાણે ભાવનગરના એક યુવકને તાંત્રિક વિધિ દ્વારા નાણાંનો વરસાદ વરસાવવાની લાલચ આપી કુલ 49.34 લાખ રૂપિયાની ઠગાઈ કરી છે. આરોપીએ યુવકને તાંત્રિક વિધિ બતાવી વિશ્વાસ જીતાવ્યો હતો. ફરિયાદ મળતા વલ્લભ વિદ્યાનગર પોલીસે ડીવાયએસપી અને એફએસએલની ટીમ સાથે આરોપીના ઘર અને ફાર્મ હાઉસ પર દરોડા પાડી તપાસ શરૂ કરી છે. સરકારી કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ. ડીએફએસ એ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મહત્વની યોજના શરૂ કરી છે. જાહેર ક્ષેત્રની બેંકો સાથે મળીને સરકારે નવું સંયુક્ત પગાર ખાતું પેકેજ લોન્ચ કર્યું છે. આ યોજના હેઠળ કર્મચારીઓને એક જ ખાતા દ્વારા બેન્કિંગ, વીમા અને ડિજિટલ સેવાઓ મળશે. ખાસ લાભોમાં ઝીરો બેલેન્સ ખાતું, મફત આરટીજીએસએની, એફટીયુપીઆઈ, ચેકબુક, ઓછા વ્યાજે વિવિધ લોન, લોન પ્રોસેસિંગ ફીમાં માફી અને લોકર ભાડામાં છૂટનો સમાવેશ થાય છે. આપના સદસ્ય પર જીવલેણ હુમલો. ગઢડા તાલુકા પંચાયતના આમ આદમી પાર્ટીના સદસ્ય પ્રવીણ મકવાના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. મોટા સખપર ગામમાં અજાણ્યા હુમલાખોરોએ તેમને લાકડી અને લોખંડના પાઇપથી આડેધડ માર માર્યો હતો. ઘટનામાં પ્રવીણ મકવાનાને માથા અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને હુમલાખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો. અમેરિકા અને ઈરાન વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટને લઈને વધી રહેલા તણાવ બાદ વૈશ્વિક તેલ બજારમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડ 7.5% વધીને $103.70 પ્રતિ બેરલ પહોંચી ગયું છે. શુક્રવારના રોજ અમેરિકી તેલ કિંમતોમાં પણ તેજી જોવા મળી છે. WTI $2.45 વધીને $97.26 પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. યુદ્ધ શરૂ થયા બાદ બ્રેન્ટ ક્રૂડની કિંમતોમાં લગભગ 40% વધારો જોવા મળ્યો છે. સાવધાન, આજથી તોફાન સાથે વરસાદનું એલર્ટ. હવામાન વિભાગે આગામી દિવસોમાં દેશના અનેક રાજ્યો માટે ચેતવણી જારી કરી છે. ઉત્તર ભારતથી લઈને ઉત્તર પૂર્વ અને દક્ષિણ ભારત સુધી હવામાનમાં ઝડપી ફેરફાર થવાની આગાહી છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં 8 થી 13 મે અનેક વિસ્તારોમાં ભારે પવન, આંધી અને વરસાદની સંભાવના છે. આગામી 6 થી 7 દિવસમાં કેરળ, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની આગાહી છે. હવાઈ મુસાફરી મોંઘી. ઉનાળાની રજાઓમાં ફરવા જવાના શોખીનો માટે માઠા સમાચાર છે. જેટ ફ્યુઅલની કિંમતોમાં તીવ્ર વધારો અને એરલાઇન્સ દ્વારા ફ્લાઇટ્સ ઘટાડવાને કારણે સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય રૂટ પર હવાઈ ભાડામાં 40 થી 50% જંગી વધારો થયો છે. દિલ્હી લેહના ભાડામાં 74%, શ્રીનગર શિમલામાં 60 થી 68% અને લંડન પેરિસમાં 53%નો ઉછાળો આવ્યો છે. નિષ્ણાતો મુજબ જેટ ફ્યુઅલમાં 80% વધારો અને પશ્ચિમ એશિયાના તણાવ મુખ્ય કારણ છે.
એસબીઆઈના નફામાં વધારો, ડિવિડન્ડ જાહેર. એસબીઆઈએ તેના ત્રિમાસિક પરિણામો સાથે ડિવિડન્ડની જાહેરાત કરી છે. જાહેર ક્ષેત્રની બેંકે જણાવ્યું હતું કે પાત્ર રોકાણકારોને પ્રતિ શેર ₹17.35નું ડિવિડન્ડ મળશે. 16 મે 2026 સુધીમાં એસબીઆઈના શેર ધરાવતા રોકાણકારો જ આ ડિવિડન્ડ લાભ મેળવવા માટે પાત્ર રહેશે. પાછલા નાણાકીય વર્ષના અંતિમ ત્રિમાસિક ગાળા દરમિયાન એસબીઆઈએ ₹19,684 કરોડ નફો નોંધાવ્યો હતો, જે વાર્ષિક ધોરણે 5.6%નો વધારો દર્શાવે છે. સુરતની એસબીઆઈમાં 50 લાખ લૂંટ કેસમાં આરોપીનું હાફ એન્કાઉન્ટર. સુરત એસબીઆઈ બેંકમાંથી 50 લાખની લૂંટના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. મુખ્ય આરોપી શુભમે ફુરસદ ગામ પાસે પોલીસ પર ફાયરિંગ કરવાનો પ્રયાસ કરતા એસીપી કિરણ મોદીએ વળતું ફાયરિંગ કર્યું. રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી લૂંટમાં વપરાયેલી ગન કાઢવા ગયો હતો. ઘટનામાં શુભમને પગમાં ગોળી વાગી છે. તેને પોલીસ પ્રોટેક્શન હેઠળ સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો છે. શુભેન્દુના પીએની હત્યા અંગે મોટો ખુલાસો. બંગાળમાં બીજેપીની જીત બાદ શુભેન્દુ અધિકારીના પીએની કરપીણ હત્યા કરવામાં આવી હતી. જોકે આ મામલે મોટો ખુલાસો થયો છે. ચંદ્રનાથને મારવા માટે બિહારથી 2 શાર્પ શૂટરને બોલાવવામાં આવ્યા હતા. અધિકારીઓને શંકા છે કે આ હત્યા માટે 30થી 40 લાખ આપવામાં આવ્યા હશે. સૂત્રોના જણાવ્યા અનુસાર શાર્પ શૂટર કોલકાતા એરપોર્ટથી ફ્લાઇટ મારફતે ગયા હોઈ શકે છે. આવી જ માહિતી મેળવવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો, જેથી તમને આવી માહિતી મળ્યા રાખે.